જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। વૈષ્ણવ, આજે હું આપ સાથે શુગર ફ્રી બરફીની સામગ્રી શેર કરવા જઈ રહી છું। તો અહીંયા છે ને 1 કપ કાજુનો પાવડર અને 1 કપ બદામનો પાવડર લીધેલો છે, એને પીસી લેવાનું છે અને સેજ એવી 2 ચમચી ઘી લઈને એને કઢાઈમાં સરખું શેકી લેવાનું છે। આમાં ઘીનો વધારે ઉપયોગ નથી કરવાનો। આ ઇન્સ્ટન્ટ બરફીની સામગ્રી છે, આપ તરત જ આ સામગ્રી સિદ્ધ કરી શકો છો। અહીંયા મેં આની બરફી બનાવી છે, આપ અહીંયા એના લાડુ બનાવી શકો છો અને રોલ બનાવી શકો છો। તો આ જ્યારે શેકશું ને આપણે, તો આમાં કારણ કે કાજુ અને બદામમાં ઓઇલનો પાર્ટ આમાં ભાગ હોય છે, તો જેમ જેમ આપણે શેકશું ને તેમ એમાંથી થોડું એમાંથી તેલ રિલીઝ થશે। તો અહીં મિશ્રણ આપને જો દેખાતું હશે, સેજ એવું ઢીલું થયું એવું આપને લાગતું હશે, તો આ મિશ્રણ શેકાઈ ગયું છે। ગેસ બંધ કરી દઈએ। તો અહીંયા સામે છે ને 1 કપ સામે, એટલે આપને કહું તો માપમાં 250 ગ્રામ આવી રીતે પોચો ખજૂર મળે છે, સહેજતાથી મળી જાય છે। એને લઈ લેવાનું, હાથેથી આવી રીતે મસળીને આપણે જે કાજુ બદામના પાવડરને આપણે શેક્યા છે ને એમાં જ એને પધરાવી દેવાનું અને એને છે ને ગરમ હોય ને ત્યારે જ એને સરખી રીતે મસળી લેવાનું છે, કારણ કે જ્યારે ગરમ હશે ને ત્યારે સરળતાથી મિક્સ થઈ જશે। તો આપણે એને સરખું મસળી લઈએ। તો આ જો મસળ્યા પછી આવી રીતે એનું ટેક્સચર થઈ જશે। હવે આપણે એક ગ્રીસ કરેલી ડીશમાં એને પધરાવી દઈએ અને એને સરખું ઉપરથી આવી રીતે થેપીને એને એક સરખું લેવલ કરી લઈએ અને પછી એને ટૂંક કરી લઈએ। તો સરખું લેવલ થઈ ગયું। હવે આપણે એને નાની મોટી સાઇઝના ટૂંક કરી લઈએ। તો ખૂબ સરળ અને સુંદર આ ઇન્સ્ટન્ટ શુગર ફ્રી કાજુ બદામ ખજૂરની બરફી સિદ્ધ થઈ ગઈ છે। તો આપને જો વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરશો, કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવશો કે આ નવી સામગ્રી આપને કેવી લાગે છે। તો ખૂબ સરળ અને સુંદર। આપણે હવે એક પાત્રમાં એને સાજી લઈએ। વિડીયો ગમે હોય તો લાઈક જરૂરથી કરશો, આપણા ગ્રુપમાં શેર કરશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો આ પહોંચી શકે અને એને પણ આ વિડીયો ઉપયોગી થઈ શકે। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકોન હિટ કરશો, જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય। આપને કંઈ પૂછવું હોય તો આપ મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને ફરીથી પૂછી શકો છો। હવે આપણે એને કાજુ અને બદામની સજાવટ કરી દઈએ। તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા વિડીયો, નવી સામગ્રી સાથે। ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ। આપને કાંઈ ન સમજાય તો આપ મને ફરીથી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને પૂછી શકો છો। તો એમાં આપણે ના તો ગોળનો ઉપયોગ કર્યો છે, ના ઘીનો ઉપયોગ વધારે કર્યો છે, ના સાકરનો ઉપયોગ કર્યો છે, એ છતાં બી ખૂબ સુંદર બરફી સિદ્ધ થઈ ગઈ છે। તો આપ બી આ સામગ્રી સિદ્ધ કરો, શ્રી પ્રભુને ધરાવો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો કે આ વિડીયો, આ સામગ્રી આપને કેવી લાગી છે।